આ વેબસાઇટ પર જવાનું રહેશે. આ વેબસાઇટ પરથી આપને સમગ્ર માહિતી મળી જશે. તો આ એપ્લિકેશનના બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે શાળા દ્વારા અને બીજો ઓપ્શન છે ડાયરેક્ટ વાલી દ્વારા. તો પહેલાં અમે ઓપ્શન એક જ આપેલો હતો કે અમે શાળાને એપ્લિકેશન આપીએ અને પછી શાળામાંથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની એન્ટ્રી થાય અને એનો લાભ વાલીઓને મળી શકે. એટલે કે ત્યારે એવી સિસ્ટમ હતી કે અમે શાળાને આપીએ એપ્લિકેશન અને શાળા છે એ વાલીને એપ્લિકેશન આપે. અને આની અંદર વિદ્યાર્થીઓની જે એન્ટ્રી છે એ એન્ટ્રી શિક્ષક દ્વારા કરવામાં આવે, એટલે કે શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવે. પરંતુ અમને ઘણા બધા વાલીઓની રિક્વેસ્ટ મળેલી હતી કે ડાયરેક્ટ વાલી માટે પણ આપ એપ્લિકેશન બનાવો. તો હવે અમે લાવ્યા છીએ આપના માટે ડાયરેક્ટ વાલી માટેનું એપ્લિકેશન. આ ડાયરેક્ટ વાલીના એપ્લિકેશનમાં આપને શાળાની કોઈ જરૂરત રહેતી નથી. આપ સીધા જ અહીંયા ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પરંતુ ધ્યાન રહે કે આ ઓપ્શન 2 ડાયરેક્ટ વાલી માટે હોવાથી આ એપ્લિકેશનમાં જે વિદ્યાર્થીઓની એન્ટ્રી હોય છે કે વિદ્યાર્થીને શું આવડે છે, શું નથી આવડતું, આ બધી એન્ટ્રી વાલીએ જાતે કરવી પડે છે અથવા તો કોઈ ટ્યુશનના શિક્ષક હોય તેની પાસેથી એની એન્ટ્રી કરાવી શકે છે. જ્યારે ઓપ્શન 1માં શાળા દ્વારા શિક્ષક દ્વારા એન્ટ્રી કરવામાં આવતી હતી. તો જો આપ ઓપ્શન 2 માટે તૈયાર હોય કે ડાયરેક્ટ વાલી એટલે કે આપ જાતે એન્ટ્રી કરવા માટે તૈયાર હોય કે બાળકને શું આવડે છે અને શું નથી આવડતું, તો આ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી લ્યો. અત્યારે હાલ ગુજરાતી માધ્યમ માટે અવેલેબલ છે. જ્યારે અંગ્રેજી માધ્યમ માટે અવેલેબલ થઈ જશે એટલે અહીંયા કમિંગ સૂનની બદલે ડાઉનલોડ એપ્લિકેશનનું બટન આવી જશે.